મારું નામ ટુંડિયા દીપક છે અને હું આ મહાનગરપાલિકાની ચૂંટણી ચાલુ છે અત્યારે હું આ રસ્તા વિશે કુછ કહેવા માગું છું. બરાબર કે આ રસ્તા મારા કોઈ સુવિધામાં આવતા નથી અને રસ્તા બહુ ખરાબ રીતે હાલતમાં છે અત્યારે. અને અમે વોટ એવા માણસોને દેવા માંગીએ છીએ કે જેથી કરીને અમારું કોઈ પણ રસ્તાનું કે ગટર લાઈનનું કે સુવિધા અમને પૂરી પાડે એમ. સમસ્યા કેટલા વર્ષથી છે? શું છેલ્લા 20 વર્ષથી છે સમસ્યા. જે રાણીબા વખતનો રોડ એકવાર થયો તો એ પછી કોઈ પણ આ રોડની કાંઈ પણ કાર્યવાહી કરી નથી. એ સિવાયની શું શું સમસ્યાઓ છે? એ સિવાયની કે 108ની અમારે કોઈ પણ રોગચાળાનું કે આ તેવો કોઈ કેસ હોય છે. 108 આવવામાં બહુ મુશ્કેલી પડે છે રસ્તાના કારણે. નરસિંહ ભીખા વરણ. શું સમસ્યા છે તમારા વોર્ડમાં? આ વોર્ડ નંબર 5ની અંદર જે રોડ છે એ રોડ પણ થયેલા નથી. તેમજ ગટરની પણ સમસ્યાઓ છે અને જે મકાનો છે એ ઘણા બધા મકાનો પાડી નાખવામાં આવેલા હોય તો એ મકાનો પાડ્યા હોય તો એને કોઈ વાંધો નથી, પણ મકાનની સામે એને કોઈ પણ જગ્યા વિકલ્પ જગ્યા એને આપવી જોઈએ. તો અમે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય એટલે પાર્ટીની હારે લેવા દેવા નથી, પણ જે લોકો સક્રિય છે અને સમાજની સમસ્યાઓ સમજે છે એવા લોકોને અમે ચૂંટવા માંગી છીએ અને જે સક્રિય હશે એને મત દેવામાં આવશે. અશ્વિન કુમાર ટુંડિયા. આજે મોરબી નગર મહાનગરપાલિકાની જે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યાર પછી ઘણા રાફડાની જેમ આમાં નેતાઓ ફાટી પડી નીકળ્યા છે ત્યારે તો, પણ અત્યાર સુધી સમસ્યા કોઈને દેખાતી નથી કે આજે જેટલા તમે જોવો તો ડેમોલિશન એવું કરવામાં આવ્યું છે ત્યારે કોઈ નેતા કે કોઈ અત્યારે ઊભા ઉમેદવારમાંથી કોઈ આવીને ઊભું રહ્યું નથી. અને અમારા રોડની સમસ્યા છે નજરબાગથી જે રોડ જાય છે મોરબી સિટી તરફ, તે રોડની સમસ્યા એવી છે કે ત્યાં વિદ્યાર્થીઓને લઈ જવું તો પરીક્ષાના સમયમાં પણ સમયસર પહોંચી શકતા નથી અને રોડ લગભગ અમે જોઈએ છીએ તો 10-15 વર્ષથી આ રોડ થયો નથી. તો ઘણી બધી સમસ્યા છે, નાની મોટી એવી સમસ્યા છે. ગટરની સમસ્યા, ગટારું પણ ઉભરાય છે અને ગટરોના આજે પણ કામ જે કરવામાં આવે છે ગટરો પણ બહુ નાની પડે છે અને ગટરનું જે પાણી છે એ હજી પણ સોસાયટીમાં ફેલાય છે. એટલે અમારે આ બધી જે સુવિધા જે કરતા હોય, જે સુવિધા આપતા હોય અને સક્રિય કાર્ય કરતા હોય, અમારે પક્ષારે કોઈ પણ પક્ષારે કાંઈ લેવા દેવા નથી. અમારે માત્ર ને માત્ર કામ અમને કરી આપે એની આજે અમારે વોટની જે આપવાની જે અમારી નક્કી કરેલું છે બધા કે વોટાને આપવો તો માત્ર ને માત્ર એને વોટ આપવો છે અમારે, કે જે અમારું કાર્ય કરી શકે એમ. અમે કોઈ પાસે બીજું કાંઈ નથી માગતા, કોઈ મોટી મોટી કે અમારે આ વસ્તુ જોઈએ આ જોઈએ છે. કોઈ વસ્તુ અમારી એવી નથી હોતી કે અમને કોઈ પ્લોટ પાડી દઈએ કે આ પાડી દઈએ, અમને ખબર છે કે આ નહીં કરી શકે, પણ અમને જે આપણે જન સુવિધા જે જોઈએ એ જન સુવિધા અમારે જોઈએ છે. અમારે તો કે જનને બધી સુવિધા મળી જોઈએ, ચાહે એ મફતિયાપરામાં રહેતા હોય, કાયદેસર પ્લોટમાં રહેતા હોય તો એને જો મળવાપાત્ર સુવિધા છે એ સુવિધા એને મળવી જોઈએ એવી અમારી માંગણી છે. જય ભીમ. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.